बोलिए श्री भागवत भगवान की, व्यास भगवान की जय। દરેક યજમાનો આવશે અને ભાગવતજી ઉપર એક એક પુષ્પ પધરાવશે। અહીંયા આવી એક પ્રદક્ષિણા કરી અને પછી પોતાનું સ્થાન ગ્રહણ કરજો। પોથીના યજમાનો સજોડે ક્રમશઃ આવી અને માત્ર એક જ પુષ્પ ત્યાં પોથીજી ઉપર ભાગવતજી ઉપર પધરાવવાનું છે। તો ક્રમશઃ બધા યજમાનો આવતા જાય। સુંદર મજાની ઘડી અને શ્રીમદ ભાગવતના શરણે આપણે સૌ છીએ ત્યારે આપણે ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દિન પ્રતિદિન આપણા રાજગોર સમાજનો જે હેતુ છે, જે ધ્યેય છે અને જે દરેક જગ્યાએ આપણા કાર્યકર્તાઓ પછી ભાઈઓ હોય કે બહેનો હોય જે ખૂબ સુંદર મજાના ભગીરથ કાર્યો કરી રહ્યા છે અને શાસ્ત્રીજી પણ એ જ કાલે આપણે વાત કરી રહ્યા હતા કે જે કંઈ આમાં દ્રવ્ય આવશે એ બધું એ પણ આપણી આ સમિતિમાં આપણી રાજગોર જ્ઞાતિની સેવામાં એ સમર્પિત કરવાના છે। તો દરેક ક્ષેત્રમાં પછી જુનાગઢ હોય, રાજકોટ હોય કે અમદાવાદનું સુંદર મજાનું 10 માળનું આપણું રાજગોરનું ભવન હોય તો આવા ભગીરથ કાર્યો બધી જગ્યાએ થતા રહે અને આવો આનંદ હૃદય અવસર આપણને સૌને મળતો રહે એવી જ પ્રભુના શ્રી ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ અને રાજગોર સમાજની દિન પ્રતિદિન ઉન્નતિ પ્રગતિ એ આપણને મળતી રહે અને ઉત્તરોત્તર બધા પ્રગતિના પંથે જઈએ એવી ભાગવતજીના ચરણમાં પ્રાર્થના સાથે આજના આ દ્વિતીય દિવસની મંગલ ભાગવતી યાત્રામાં આપણે સૌ પ્રવેશ કરીએ। પોથી સિવાયના કોઈ યજમાનો મહેરબાની કરી અત્યારે ન આવે, જરા વિનંતી છે। જે પોથીના યજમાનો છે એ જ આવશે જેથી કરી આપણો ટાઈમ વેસ્ટ ન થાય। માત્ર પોથીના યજમાનોએ જ આવવાનું છે।
હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ
આવો પ્રેમ અને ભાવથી ભગવાનની સ્તુતિ કરીએ. આજના દિવસની કથામાં પ્રવેશ કરીએ. કરારવિંદે ન ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ ગોપ કન્યા મુરારી પાદા વિદ ચિત વૃત્તિ દદ્યાદિકમ સાધવો ચ ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગો પવતુ કદંબા
निश्चितं मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि રાજગુરુ બ્રાહ્મણ મહિલા મંડળ જુનાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે બીજા દિવસે આવાહિત સ્થાપિત પૂજિત દેવતાઓને વંદન, મહાદેવને વંદન કરી સર્વે સંતો બ્રાહ્મણોને વંદન કરી અને કથામાં પ્રવેશ કરી સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
પ્રથમ દિવસે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય ગાન કરવાનું વિધિ છે. આપણે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય જાણીએ. ઉદ્દેશ્ય શું છે? આપણે કોઈ પણ કાર્ય કરીએ તો શા માટે કરીએ છીએ આપણને ખબર હોવી જોઈએ. તો શ્રીમદ ભાગવત કથાનો એક ઉદ્દેશ્ય નથી, અનેક ઉદ્દેશ્ય છે, ઘણા બધા હેતુઓ છે. એક સર્વ સામાન્ય છે, પિતૃઓનો ઉદ્ધાર થાય, મોક્ષ થાય, એ તો છે જ. પણ એ તસ્માદ અપરમ કિંચન જે ભગવાનના ધામમાં છે એનું મોક્ષ થાય, ભગવાનના ધામમાં સીધાવે કોઈ જીવ. પણ જે અહીંયા બેઠા છે, જેનું શ્રવણ કરી રહ્યા છે, એનું શું? એના મનની શુદ્ધિ થાય. જ્યાં સુધી મનની શુદ્ધિ નથી થતી ત્યાં સુધી અજીવ સંસાર ચક્રની અંદર ફરતો રહે છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ. ઇન્દ્રિયો પર છે અને ઇન્દ્રિયોથી પર મન છે. એટલા માટે મનને વશમાં કરવું બહુ જરૂરી છે. અર્જુને વારંવાર ભગવાનને પ્રશ્ન કર્યો છે કે મનનું શું કરવું? મારું મન કઈ રીતે વશમાં છે? ચંચલં હિ મનઃ કૃષ્ણ. મન બહુ ચંચલ છે. મન ઉપર કાબુ કરવો. મનને પવનની સાથે સરખાવવામાં આવે છે કે પવનની જેવી મનની ગતિ છે. 1 મિનિટમાં કદાચ પવનની ગતિ કરતા પણ મનની ગતિ વધારે છે. વાયુને તો પહોંચતા વાર લાગે, વીજળીને પહોંચતા વાર લાગે, શબ્દને પહોંચતા વાર લાગે, પણ મનની ગતિ અવ્યાહત ગતિ છે. વિચાર કરો એટલે સીધા તમે કોઈ પણ દેશમાં પહોંચી જાઓ, સ્વર્ગમાં પહોંચી જાઓ. વિચાર કરતાની સાથે મનની ગતિ એટલી છે. એટલે બહુ ગતિ છે. એટલા માટે એને કંટ્રોલ કરવું પણ એટલો જરૂરી છે. અને મન છે એ જ આપણને, આપણી મુક્તિનું કારણ પણ મન છે અને બંધનનું કારણ પણ મન છે. મન એવ મનુષ્યાણાં કારણમ બંધ મોક્ષયો. શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી 7 દિવસમાં મહારાજ પરીક્ષિતની મુક્તિ થઈ. એ વાત બ્રહ્માજીને ખબર પડી. બ્રહ્માજીએ પોતાની બુદ્ધિ દ્વારા નક્કી કર્યું કે આ ભાગવતમાં શું મહત્વનું છે. બ્રહ્માજીને ખબર પડી કે નહીં, આની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું એવું સંતુલન છે કે મુક્તિને માટેના જેટલા સાધનો છે, સૌથી શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. પછી સૂતજી કથા સંભળાવતા કહે છે કે સર્વપ્રથમ આ કથા નારદજીએ સાંભળી હતી સનકાદિ ઋષિઓ પાસેથી. એટલે સનકાદિ ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે અમે તો એવું સાંભળ્યું છે કે નારદજી એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા, તો 7 દિવસ સુધી કઈ રીતે બેઠા? સૂતજી કહે છે કે એની એક કથા છે, અત્ર તે કીર્તયિષ્યામિ એક ભક્તિયુક્ત કથાનક છે. ઘણી વખત ભગવાનની એવી ઈચ્છા હોય, ભગવાનની એવી માયા હોય કે શ્રાપની ગતિ પણ અવરુદ્ધ થઈ જાય. ભલે નારદજીને શ્રાપ છે કે એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા, પણ એક વખત થયું એવું, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ. બ્રહ્માજીના માનસ પુત્રો સનત, સનંદન, સનાતન અને સનત કુમાર, આ બ્રહ્માજીના 4 માનસ પુત્રો છે. 5 વર્ષના બાળકો જેવા છે. પંચહાયન સંયુક્તાઃ પૂર્વેશામ પૂર્વજાઃ સત્સંગાર્થમ સમાયાતા. હંમેશાને માટે ભગવાનનો સત્સંગ કેમ કરવો એ વિચારતા હોય છે. જો કોઈ સત્સંગ સાંભળવા વાળું મળે તો પોતે કથા કહેવા માંડે, અને જો કોઈ કથા કરતો હોય તો ત્યાં આવીને બેસી જાય. અને જો સાંભળવા વાળા હોય, બેસવા વાળા હોય અને કીર્તન ચાલતું હોય તો નાચવા પણ માંડે. અર્થમાં કરતા લઈ અને ભગવાનનું નામ કોઈ પણ રીતે એને કઈને પ્રકારે ભગવાનનું નામ કઈ રીતે લેવાય, હંમેશાને માટે ભગવાનના નામમાં જ ડૂબેલા રહેતા આવા સનત કુમારો એક વખત બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે. ભગવાનનું નામ લેતા રહેતા
સત્સંગ કરવાને માટે વિચારે છે કે કોની સાથે સત્સંગ કરીએ, ક્યાં બેસીએ, અને એવામાં એનું ધ્યાન પડે છે શ્રી નારદજી ઉપર. નારદજી પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નામ લેતા હોય છે નારદજી હંમેશા નારાયણ નારાયણ કરતા ત્રણેય લોકની અંદર વિચરણ કરતા હોય છે. આજે બદ્રિકાશ્રમની અંદર નારદજીને જોયા છે. સનતકુમારો રાજી થઈ ગયા છે કે વાહ, અમે જે વિચારતા હતા કે કોઈ સાથે સત્સંગ કરવો અને એમાં નારદજી જેવું પાત્ર મળ્યું કે વધુ શું જોઈએ. નારાયણ નારાયણ કરતા સનતકુમારો પણ નારદજી પાસે પહોંચ્યા છે. નારદજીએ જોયું, સનતકુમારો પધાર્યા છે, નારદજીએ વંદન કર્યા છે. સનતકુમારોએ નારદજીને વંદન કર્યા છે, પ્રેમ ભાવથી મળ્યા છે. પણ સનતકુમારોએ કહ્યું કે પ્રભુ નારદજી, અમે તમારા વારંવાર દર્શન કરીએ છીએ, પણ આ વખતે તમારા કંઈક અલગ અમને દર્શન થઈ રહ્યા છે. આ વખતે તમારા મુખ ઉપર કંઈક ચિંતા હોય એવું અમને લાગે છે. નારદજી, તમે તો ભગવાનના શરણે છો, તમને શેની ચિંતા હોય? વિષાદના વાદળો કેમ તમારા મુખ ઉપર છવાયેલા છે? હરિના દાસ, હરિના ઉદાસ, તમે કેમ ઉદાસ દેખાવ છો? અમને એટલો તો વિશ્વાસ છે કે તમને ચિંતા હશે તો બીજાની હશે, એટલો તો અમને વિશ્વાસ જ છે. તો કોની ચિંતા છે? શું ચિંતા છે? નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 નારદજી ભગવાનનું નામ લેતા લેતા કહે છે કે સનતકુમારો, તમે સાચું સાચું સમજી ગયા. હું ચિંતામાં છું, પણ વાત એમાં એવી બની. જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીં વૃંદાવનમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાવિશ્યતે નારદજી કહે છે કે ઘણા સમયથી પૃથ્વીની યાત્રા નહોતી કરી, એટલે મને એમ વિચાર આવ્યો કે જ્યાં ભગવાને 24 અવતારો લીધા છે એ પૃથ્વી ઉપર જઈને જરાક જોઉં કે મનુષ્ય લોકની અંદર આ માનવો કેટલા ભાગ્યશાળી છે. લાવ જઈને હું દર્શન કરું. દેવતાઓ પણ હંમેશા પૃથ્વી લોક ઉપર જન્મ લેવાની ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. તો એ પૃથ્વી લોક ઉપર અને એમાં ભારતમાં જઈ અને જરાક તીર્થ ક્ષેત્રોના દર્શન કર્યું. એટલા માટે હું પૃથ્વીમાં ગયો. બહુ સારા વિચારથી નારદજી દર્શન કરવાને માટે આવ્યા હતા. પણ નારદજી કહે છે કે મેં જેવું વિચાર્યું તો એવું મને ન દેખાણું. જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. મને એવું લાગ્યું કે 14 બ્રહ્માંડમાં ભગવાન વારંવાર પૃથ્વી ઉપર અવતાર લે છે અને પૃથ્વીમાં પણ ભારત દેશમાં અવતાર લે છે. એટલા માટે ભારત દેશમાં જાઓ. પુષ્કર ગયા, પ્રયાગ ગયા, કાશી, મથુરા, જ્યાં જે ભગવાનના અવતારો થયા છે, જે તીર્થો છે, ધર્મક્ષેત્રો છે, ત્યાં નારદજી ગયા છે. વિચારો,
મહાનગરોમાં ને મુંબઈમાં ને ત્યાં તો જ્ઞાન હતા, દિલ્હીમાં ને રાજકોટમાં ત્યાં તો જ્ઞાન હતા. આ તો પુષ્કર, પ્રયાગ એવી જગ્યાએ ગયા હતા, તોય દુઃખી થઈ ગયા નારદજી. નારદજીના દુઃખનું કારણ પૃથ્વી ઉપર આવ્યા. નારદજી એવું શું જોયું કે નારદજી દુઃખી થઈ ગયા? નારદજી કહે છે, ના પશ્યમ કુત્રચિત શર્મ મનઃ સંતોષ કારક. મેં જેવું મહાન મહાન ભારત દેશ વિશે અને આ પૃથ્વી લોક વિશે વિચાર્યું તો મને નથી ઉલટું દેખાણું. કદાચ કળિયુગને કારણે એવું થયું હશે. ક્યાંય મને મનને સંતોષ થાય એવું દ્રશ્ય ન દેખાણું. મને ભક્તિ ન દેખાણી, જ્ઞાન વૈરાગ્યના ઉપાસકો નથી દેખાણા. મેં મોટા મોટા તીર્થોમાં જઈને જોયું તો મને જ્યાં તપ દેખાવું જોઈએ ત્યાં દંભ દેખાય. મોટા મોટા આશ્રમો તો હતા ગંગાના કિનારે, યમુનાના કિનારે, પણ એમાં તપસ્વીઓ નહોતા. એમાં મોટા મોટા પાખંડીઓને મેં જોયા. અને સંતો એવા હતા કે જે સંસારમાં દુઃખી થઈ ગયા હોય ને પછી એને ઘર છોડીને ભાગવું પડ્યું હોય. નારી મોઈ કર સંપત્તિ નાસી, મુંડ મુડાઈ ભય સંન્યાસી. આવા લોકોને મેં જોયા. અને હરહી શિષ્ય ધન શોક ન હરહી. પોતાના ચેલાઓ છે એની પાસેથી કેમ પૈસા પડાવી લેવા એવું જ એની પાસે જ્ઞાન હતું. શિષ્ય દુઃખી છે તેનું દુઃખ કેમ દૂર કરવું એની કોઈની ચિંતા જ નથી. આવા ગુરુઓને જોયા છે. નારદજી કહ્યું કે આ તો કળિયુગનું દ્રશ્ય છે. બહુ દંભ વધી ગયો છે. માણસોને મોટી મોટી ગાદી ઉપર બેસી અને ઉપદેશ આપવાની, કોઈકના હાથમાં માઇક આપો એટલે કલાકો સુધી મૂકવું નથી. બધાને એમ જ લાગે કે અમે બ્રહ્મ જ્ઞાની છે. કળિયુગમાં ખાસ કરીને નારદજી આ દ્રશ્ય જોયું છે. દંભી લોકો થયા છે. નથી દીઠી ભૂખ અને ભૂખ ઉપર બોલે, અને અનીતિમય ભર્યું જીવન અને નીતિ ઉપર બોલે. બોલવું અને આચરણ કરવું એ બંને એક હોય એને સંત કહેવાય. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. શાસ્ત્રમાં લખ્યું કે જેના મનમાં જે હોય એ જ એના વિચારમાં હોય. યથા ચિત્તે તથા વાચી, યથા વાચી તથા ક્રિયા, ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુનામ એક રૂપતા. જેવું વિચારે એવું જ બોલે, અને જેવું બોલે એવું જ એનું આચરણ હોય. એટલા માટે આ ભારત દેશ એ મહાપુરુષોનો દેશ છે, સંતોનો દેશ છે, જેણે આચરણને મહત્વ આપ્યું છે. ઉપદેશ તો બધા આપી શકે, 2-5 પુસ્તકો વાંચી લ્યો એટલે જ્ઞાન ઉપદેશ આપવામાં તો ક્યાં એમાં પૈસા લાગે છે, પણ આચરણ કરવું મહત્વનું છે. આપણે બધા જાણીએ છીએ કે ખોટું ન બોલવું જોઈએ, પણ આપણે કેટલું સત્યનું આચરણ કરી શકીએ છીએ? આપણે બધા જાણીએ છીએ કે પર દુઃખ એના જેવું બીજું કોઈ પાપ નથી. બીજાને આપણે દુઃખ આપીએ એ જ પાપ છે. પરોપકાર પુણ્યાય અને પાપાય પરપીડના. પણ આપણે ક્યાંક ને ક્યાંક કેટલા લોકોને આપણા કર્મથી, આપણા મનથી, આપણી વાણીથી આપણે લોકોને દુઃખી કરતા હોઈએ. તો માનસિક પાપ કરીએ છીએ આપણે, વાચિક પાપ કરીએ છીએ. આવા કેટલા બધા થાય છે આપણાથી પાપ. એટલા માટે નારદજીને થયું કે કળિયુગ, ઘોર કળિયુગ આવી ગયો છે. એમાં નારદજીને થયું કે લાવો જ્યાં ભગવાને, કૃષ્ણ ભગવાને લીલા કરી છે એવી જગ્યાએ જાઓ. એટલા માટે યમુના નદીના કિનારે નારદજી આવ્યા છે. અને જ્યાં યમુના નદીના કિનારે આવ્યા ત્યાં એમણે એક દ્રશ્ય જોયું. એક તરુણ સ્ત્રી, એના ખોળાની અંદર 2 વૃદ્ધ પુરુષો છે, સૂતા છે માથું રાખીને. નારદજી કઈ વિચારે એ પેલા જ પેલી સ્ત્રી છે નારદજીને બોલાવે છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. અરે મહાત્મા, અરે સાધુ મહારાજ, એક ક્ષણને માટે ઊભા રહો. મચ્ચિંતામપિ નાશય દર્શનં તવ લોકસ્ય સર્વથા ગહરં પરમ. હે નારદજી, તમારું દર્શન કરવાથી આ પાપ બળી જાય. હું ધન્ય છું કે મને તમારા આજે દર્શન થયા છે. એક ક્ષણને માટે ઊભા રહો. જો આ નારદજી ઓળખતા નથી કે આ કોણ છે. નારદજી કહે છે કે દેવી, આપ કોણ છો અને આપ મને કેમ ઓળખી ગયા? ત્યારે પેલા સ્ત્રી કહે છે કે નારદજી, હું તો તમને ઓળખું છું બહુ સારી રીતે, કારણ કે તમે 3 લોકની અંદર મારું જ મહાત્મ્ય ગાન કરતા કરતા ફરો છો. એ જ ભક્તિ એટલે હું ભક્તિ દેવી છું. તો દેવી, આ તમારા ખોળામાં 2 વૃદ્ધ પુરુષો છે, એ કોણ છે? ત્યારે ભક્તિ દેવી કહે છે કે એ બંને મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજી કહે છે એવું તો કઈ રીતે બને કે તમે યુવાન છો અને તમારા બંને દીકરાઓ વૃદ્ધ?
ત્યારે ભક્તિ મહારાણી કહે છે કે એ તો મને ચિંતા છે, એટલા માટે જ તો તમારી મદદ જોઈએ છે કે માં યુવાન હોય ને દીકરાઓ વૃદ્ધ થઈ જાય એ તો માં કઈ રીતે જોઈ શકે, તમે કંઈક કરો. નારદજી કહ્યું કઈ વાંધો નહીં. નારદજીએ થોડું ધ્યાન લગાવ્યું છે અને પછી ભક્તિ મહારાણીએ વાત કરી છે કે એમાં એવું છે કે મારું પિયર તો દક્ષિણ ભારતમાં, ઉત્પન્ના દ્રવિડે સાહમ, દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ. પછી ધીમે ધીમે જેમ જેમ આમ ઉપર આવતી ગઈ ઉત્તર ભારત બાજુ, ક્વચિન મહારાષ્ટ્રે ધીમે ધીમે મારું પોષણ થયું. હું યુવાન બની, મહારાષ્ટ્રમાં પણ મને પોષણ મળ્યું. પણ ગુર્જરે જીર્ણતાંગ હતા, ગુર્જર પ્રદેશમાં જ્યાં હું પહોંચી ત્યાં સુધીમાં હું પણ શિથિલ થઈ ગઈ, મારા દીકરાઓ પણ વૃદ્ધ થઈ ગયા. અને પછી હું મારો જીવ બચાવવા માટે થઈને વૃંદાવનમાં આવી. વૃંદાવનસ્ય સંયોગાત, વૃંદાવનમાં આવી એટલે હું પાછી તરુણ થઈ ગઈ. આજે પણ આપણે વૃંદાવનમાં જઈએ તો ભક્તિ મહારાણીના સેવકો, ભગવાનની ભક્તિ કરનારા અનેક સંતો આપણને મળે છે. આખો દિવસ ભગવાનનું નામ લેતા હોય, રાધે 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 કરતા હોય. ખરેખર ભક્તિના આશ્રય હોય એવા ઘણા જીવો આપણને વૃંદાવનમાં આજે પણ મળે છે, યમુના નદીના કિનારે. પણ જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરા છે એ યુવાન ન થયા. હવે એને યુવાન બનાવવાના માટે આપ કંઈક કરો. નારદજીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં દેવી, આમાં તમારો કંઈ જ વાક નથી, કળિયુગને કારણે આવું થયું છે. ભક્તિ મહારાણી કહે છે કે જો કળિયુગને કારણે આવું થયું હોય તો મહારાજ પરીક્ષિત એને કળિયુગને શા માટે આવવા દીધો? ત્યારે નારદજી કહે છે કે દેવી, મહારાજ પરીક્ષિત છે ને એ બહુ બુદ્ધિશાળી હતા. એમણે વિચાર્યું યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. મહારાજ પરીક્ષિતે કળિયુગને એટલા માટે આવવા દીધો છે કે કળિયુગની અંદર લોકો મોટા યજ્ઞ નહીં કરી શકે, જપ તપ નહીં કરી શકે, દાન નહીં કરી શકે, તો લોકોની મુક્તિ કઈ રીતે થશે? લોકો કઈ રીતે ભવબંધનમાંથી છૂટશે? તો કળિયુગની અંદર ભગવાનનું નામ માત્ર લેવાથી લોકો સંસાર સાગરને તરી જાય છે. એટલા માટે કળિયુગને મહારાજ પરીક્ષિતે આવવા દીધો કે માત્ર નામ લેવાથી લોકોનું કલ્યાણ થશે. એટલા માટે કળિયુગને આવવા દીધો છે. પણ દેવી તમે ચિંતા ન કરો. પછી નારદજીએ ભક્તિ મહારાણીના એ બંને દીકરાઓને જાગૃત કરવાને માટે ઘણા બધા પ્રયાસો કર્યા છે. વેદ વેદાંતનો ઘોષ કર્યો છે, વેદ પાઠ કર્યો છે. હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત સભૂમિકો સર્વતસ્મૃતવા યતિષ્ઠદ સાંગુલમ. વેદ પાઠ સાંભળીને જ્ઞાન અને વૈરાગ્ય જાગી ગયા છે. નારદજી રાજી થયા, ભક્તિ મહારાણી પણ રાજી થયા છે. પણ જ્યાં વેદ પાઠ પૂરો થયો ત્યાં આળસ મરડી અને પાછા જ્ઞાન અને વૈરાગ્ય પાછા સૂઈ ગયા. ભક્તિ મહારાણીએ કહ્યું કે ભગવાન આ તો થોડી વાર માટે જાગૃત થયા, ફરી પાછા સૂઈ ગયા છે. નારદજી કહ્યું કાંઈ વાંધો નહીં, હું ફરી પાછું ગીતાનો પાઠ કરું છું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ગીતાનો પાઠ કર્યો છે. ગીતાનો પાઠ સાંભળીને જ્ઞાન અને વૈરાગ્ય પાછા જાગ્યા. ફરી પાછું ગીતાનો પાઠ પૂરો થયો તો પાછા સૂઈ ગયા. હવે જો આ સમજવાની વાત છે. આનો અર્થ એમ છે જ્યારે આપણે વેદ સાંભળીએ છીએ, વેદ મંત્રનું ઉચ્ચારણ સાંભળીએ, જ્યારે ગીતા પાઠ સાંભળીએ, જ્યારે આપણે કથાઓ સાંભળીએ છીએ ત્યારે આપણા પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગી જાય છે. પણ વળી પાછા આપણે ઘરે જઈને ચા પાણી પી લઈએ એટલે વળી પાછા જ્ઞાન વૈરાગ્ય સૂઈ જાય છે. જ્ઞાન વૈરાગ્ય હંમેશા માટે જાગૃત રહે તો આપણું કલ્યાણ થાય. ભક્તિ તો આપણી અંદર છે પણ કૃતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નહીં. અને જ્ઞાન ન ટકે વૈરાગ્ય વિના. સ્વામી નિષ્કુળાનંદજી મહારાજે લખ્યું જ્ઞાન ના ટકે વૈરાગ્ય વિના. વૈરાગ્ય તો જોઈએ, જ્ઞાન અને વૈરાગ્ય બંને જોઈએ, ભક્તિ પણ જોઈએ. આ ત્રણેયનું એક સમન્વય આપણા જીવનની અંદર થાય તો આપણું કલ્યાણ થાય. એટલા માટે નારદજીએ વિચાર્યું કે શું કરું. એવામાં આકાશમાંથી આકાશવાણી થઈ છે, હે નારદજી તમે પ્રયાસ કરતા રહો. ઉદ્યમ સફલસ્તેયમ,
ભવિષ્યતિ ન સંશયઃ યોમ વાણી તદેવા ઋષેમા ખિલ્યતામિતિ. નારદજી, તમે પ્રયાસ કરતા રહો. તમારે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયને જાગૃત કરવા માટે સત્કર્મ કરવું પડશે. સત્કર્મ કરો. નારદજી વિચારે છે કે સત્કર્મ, વેદ પાઠ કર્યો એ સત્કર્મ નથી, ગીતાનો પાઠ કર્યો એ સત્કર્મ નથી. સત્કર્મ તો કરું છું, હવે આનાથી મોટું બીજું સત્કર્મ શું હોય? એવામાં ચિંતામાં, આ ચિંતાથી ગ્રસ્ત થયેલા નારદજી હતા. આ સત્કર્મ શું? મોટા મોટા આશ્રમોમાં ગયા છે અને મોટા મોટા ઋષિ મુનિઓને ખબર પડી કે નારદજી આપણને પૂછવા આવે છે. નારદજીને જવાબ નથી ખબર, એ જવાબ પૂછવા આપણને આવે છે. એટલે અમુક તો ઋષિ મુનિઓએ દરવાજા બંધ કરી દીધા, પોતાના શિષ્યોને કીધું કહી દેજો કે અમારા ગુરુજી બહાર તીર્થયાત્રામાં ગયા. હવે નારદજીને ખબર નથી તો અમને ક્યાંથી ખબર હોય? અને ક્યાંયથી જવાબ નથી મળ્યો નારદજીને. એટલા માટે નારદજી ભગવાનનું નામ લેતા લેતા બદ્રિકાશ્રમમાં આવ્યા અને ન્યાય અને સનત કુમારોનો ભેટો થયો છે. પોતાની ચિંતા સનત કુમારો પાસે વ્યક્ત કરી છે. સનત કુમારે કહ્યું કે નારદજી, જરાય ચિંતા કરવાની જરૂર નથી. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞસ્વદો બુદેહી શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ. અરે નારદજી, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. સત્કર્મનો અર્થ થાય જ્ઞાન યજ્ઞ. ગીતામાં પણ ભગવાને ચોથા અધ્યાયની અંદર કેટલા બધા યજ્ઞોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ. ઘણા બધા યજ્ઞો છે. અત્યારે આપણે આજે ચાલે છે યજ્ઞ જ છે. શ્રીમદ ભાગવતને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. હવે તમે એમ પૂછશો કે યજ્ઞમાં તો પેલો કુંડ હોય ને, એમાં આહુતિ આપવાની હોય, તો અહીંયા તો કોઈ કુંડ નથી અને અહીં તો કોઈ આહુતિ નથી આપતું. અને બીજું કે યજ્ઞ હોય તો યજ્ઞ 1 કુંડી હોય, 11 કુંડી હોય, 21 કુંડી હોય, 108 કુંડી હોય કે 1008 કુંડી યજ્ઞ હોય. તો આ કેટલા કુંડી યજ્ઞ છે? તો સંતો કહે છે કે જ્ઞાન યજ્ઞની અંદર જેટલી મુંડી એટલી કુંડી. અહીંયા જેટલી મુંડી એ ગણી લેવાની, 108 છે કે 251, એટલા કુંડી આ યજ્ઞ અત્યારે અહીંયા ચાલુ છે. યજ્ઞ કુંડ કયો? અગ્નિ કઈ, આહુતિ કઈ? તો જ્ઞાન આપણી અંદર જે જાણવાની ઈચ્છા છે, ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, જાણવાની ઈચ્છા છે, એ જ જ્ઞાનની અગ્નિ છે. અને અહીંયાથી વેદવ્યાસજીના, સુખદેવજીના જે મુખેથી નીકળેલા શબ્દો છે એ આહુતિ અપાય છે. આ જ્ઞાન યજ્ઞ છે. ગીતામાં ભગવાને ઘણા બધા યજ્ઞોનું વર્ણન કર્યું. પછી એક શ્લોકમાં લખ્યું, શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાચ જ્ઞાન યજ્ઞસ્વતો બુધેહી. દ્રવ્યથી, પૈસાથી તો અલગ અલગ પ્રકારના ઘણા બધા યજ્ઞો થાય, પણ આ બધા યજ્ઞમાં સર્વશ્રેષ્ઠ યજ્ઞ હોય તો એ જ્ઞાન યજ્ઞ છે. શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાચ જ્ઞાન યજ્ઞ. એટલે આપણે આ યજ્ઞ કરી રહ્યા છીએ અને આ યજ્ઞનું નામ છે જ્ઞાન યજ્ઞ. જો આપણે કોઈને ભોજન કરાવીએ તો ભોજન યજ્ઞ છે. આપણા શરીરમાં પણ 1 નહીં 5 પ્રકારના અગ્નિ છે, પંચાગ્નિ: પાન, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. એટલા માટે આપણે જમીએ એ પેલા યજ્ઞ ભાવથી જમવું જોઈએ. આ બધું જે કાંઈ પણ છે એ બધું યજ્ઞ જ થઈ રહ્યો છે. પ્રકૃતિ આખી યજ્ઞ સ્વરૂપ છે. અને આ યજ્ઞની ઉત્પત્તિ બ્રહ્માજીએ ભગવાન નારાયણે કરી છે અને એવો આદેશ આપ્યો છે. એ પણ ગીતામાં લખ્યું છે, અનેન પ્રસવિષ્યધ્વમ એષ વસ્તુષ્ટ કામધુક. તમે યજ્ઞ કરો, દેવતાઓને પ્રસન્ન કરો, દેવતાઓ તમને પ્રસન્ન કરશે. તમારે જે જોતું હશે દેવતાઓ તમને આપશે, પણ યજ્ઞ કરો. હવે આપણે યજ્ઞ કરવાનું ભૂલી ગયા છીએ. તો યજ્ઞ કરવો એટલે એક સીમિત અર્થમાં આપણે હવન જે કરીએ છીએ તો છે જ, પણ ઘણા પ્રકારના યજ્ઞો છે. કોઈક ભૂખ્યાને ભોજન કરાવીએ તો એ પણ યજ્ઞ છે. કોઈકને આપણે શીખડાવીએ, કંઈક જ્ઞાન આપીએ તો એ પણ યજ્ઞ છે. સત્સંગ કરીએ એ પણ યજ્ઞ છે. અરે આપણે કોઈ પણ કર્મ કરતા હોય એમાં આપણો ભાવ નિસ્વાર્થ હોય, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ કરીએ છીએ કે એ આપણું કર્મ પણ યજ્ઞ થઈ જાય છે. આમ અલગ અલગ પ્રકારના યજ્ઞોનું વર્ણન કર્યું છે. સનત કુમારો કહે છે કે શ્રીમદ ભાગવતની કથા કરવી જોઈએ. શ્રીમદ ભાગવતની અંદર જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ બધું જ સમાયેલું છે. શ્રીમદ ભાગવત વેદ ઉપનિષદનો સાર છે. વેદોપનિષદામ સાયા જાતા ભાગવતી.
શ્રીમદ ભાગવત એ આંબાનું ફળ છે, અને એવું ફળ છે કે જે રસમય છે. નિગમ કલ્પતરોર્ગલિતમ, નિગમ કલ્પતરો, વેદ રૂપી વૃક્ષનું આ ફળ છે. શ્રીમદ ભાગવત એ ફળ છે, વેદ રૂપી ઝાડવાનું આ ફળ છે. શુક મુખાત અમૃત દ્રવ સંયુક્ત. પણ આંબાના ફળની અંદર ગોઠલા હોય, એની છાલ હોય, એ બધું હોય, પણ આ ફળ એવું છે કે આમાં ગોઠલો નથી, છાલ નથી, કાંઈ નથી, માત્ર દ્રવ સ્વરૂપ છે, સીધે સીધું પીવાનું છે, એવું ફળ છે. આમાંથી કાંઈ ત્યાજ્ય છે જ નહીં, બધું સ્વીકાર્ય છે, કાંઈ ત્યાગ નથી કરવાનો, સીધે સીધું પી જવાનું છે, એવું આ ફળ છે. પણ ક્યાંથી પીવાનું છે? મોઢેથી નહીં, કાનથી પીવાનું છે. શ્રોત્ર મનોભિરામા, કાનથી પીવાનું આ સુંદર મજાનું અશુક શાસ્ત્ર રૂપી ફળ છે. તો શ્રીમદ ભાગવતની કથા કરવી જોઈએ. જ્યારે માણસના અનેક જન્મના ભાગ્યનો ઉદય થાય છે ત્યારે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા મળે છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે. અજ્ઞાન હેતુ મોહ મદાંધકારમ, સત્સંગ ભાગ્યમાં હોય ત્યારે મળે છે. આપણે કાલે પણ ચર્ચા કરી હતી, અને તમે જોયું હશે નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ, 9 પગથિયા છે. એમાંથી પહેલું પગથિયું છે એ પણ પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ છે સંતની સંગતિ, એ પહેલી ભક્તિ છે. દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. પેલા સંતોની પાસે બેસીએ આપણે, સાધુ પુરુષોની પાસે આપણે બેસીએ એટલે ધીમે ધીમે આપણને ભગવાન પ્રત્યે રુચિ થાય. એટલે દૂસરી રતિ મમ કથા પ્રસંગા, પછી આપણને ભગવાનની કથામાં પ્રેમ જાગે. આમ કરતા કરતા ધીમે ધીમે આપણી ઉર્ધ્વ ગતિ થાય. તો આવો શ્રીમદ ભાગવતની કથા કરવી જોઈએ. નારદજી કહે છે કે બહુ સરસ સનત કુમારો, તમે તમારી ચિંતા દૂર કરી દીધી, પણ કહો આપણે આ કથા ક્યાં કરીશું, એના માટે કયું સ્થળ નક્કી કરીશું, અને કથાના વક્તા કોને રાખશું. સૌથી મોટી 2 ચિંતા કે સ્થળ કયું અને વક્તા. સનત કુમારે કહ્યું કે જો નારદજી, તમે કથા સાંભળવાના હોય ને તમે યજમાન બનવાના હોય ને તો વક્તા અમે બનશું, અને તમે જો કથા કરો, કારણ કે તમે પણ કથા સાંભળી છે બ્રહ્માજી પાસેથી સંક્ષેપમાં, તો અમે શ્રોતા બની જઈએ. કથા થવી જોઈએ. કથા તમે વાંચો કે અમે વાંચીએ એમાં કઈ ફરક નહીં પડે, પણ કથા થવી જોઈએ. નારદજી કહ્યું તો પછી હું જ યજમાન બની જાઉં. હવે સ્થળ નક્કી કરીએ, ક્યાં કથા કરીશું. જેવી રીતે તમે બાપુને પૂછ્યું ને કે કથા ક્યાં કરશું, બાપુએ કહ્યું કે ગિરિનાથ મહાદેવના મંદિરમાં કથા કરો. એમ સનત કુમારે કહ્યું ગંગા દ્વાર સમીપે તટમાનંદ નામકમ નાના ઋષિગણેરજુષ્ટમ દેવસિદ્ધનિષેવિતમ. ગંગા નદીના કિનારે આપણે કથા કરીએ. નક્કી થયું છે, કંકોત્રી છપાય છે, વક્તા તરીકે સનત કુમારો નક્કી થયા છે. યજમાન નારદજી છે. દેશ દેશાંતરમાં નિમંત્રણ પત્રિકા મોકલાવવામાં આવી છે, અને જ્યાં કંકોત્રી વાંચી છે ત્યાં બધા રાજી થઈ ગયા છે કે નારદજી જેવા યજમાન હોય ને સનત કુમાર જેવા જો વક્તા હોય તો કંકોત્રી મળી છે તો ઠીક છે, પણ કંકોત્રી ન મળી હોય તો પણ આપણે જઈ અને ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. આવી કથા આપણને ક્યારે સાંભળવા મળે? એટલા માટે દોડતા દોડતા બધા ગંગા નદીના કિનારે આવવા લાગ્યા છે. જોત જોતામાં તો હજારો હજારો ઋષિમુનિઓ એકત્રિત થઈ ગયા છે. સનત કુમારોએ કથાની શરૂઆત કરી છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ અનેક અનેક શાસ્ત્રોનું શ્રવણ કર્યું હોય, પણ જ્યાં સુધી શ્રીમદ ભાગવતનું શ્રવણ નથી કર્યું ત્યાં સુધી બધું અધૂરું છે. કિમ સુતેર બહુભી શાસ્ત્રૈઃ પુરાણેશ્ચ ભ્રમાવહૈઃ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. શ્રીમદ ભાગવત થી મુક્તિ મળે છે અને મળે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. દ્રઢ અને વિશ્વાસથી જો કથા સાંભળીએ
તો હમણાં કથા આવશે, ધુંધુકારી જેવા પાપીની પણ મુક્તિ થાય છે. તો આપણે તો ભગવાનના રસ્તે ચાલવા વાળા છીએ. ગંગા, ગયા, કાશી, પુષ્કર, પ્રયાગ જેટલા પવિત્ર નથી કરી શકતા, એટલા આપણને શ્રીમદ ભાગવતની કથાથી આપણે પવિત્ર થઈએ છીએ. બહુ મહાત્મ્ય ગાન કર્યું છે. સુંદર મજાની કથાની શરૂઆત થઈ છે. સંત કુમારો કહે છે કે તેને એમ જ્યારે ભગવાન સ્વધામમાં જતા હતા ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે ભગવાન મને પણ તમારી સાથે લઈ જાઓ. ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવજી હું તમને મારી સાથે નહીં લઈ જઈ શકું, તમારે તો હજી આ પૃથ્વી ઉપર રહેવાનું છે. ઉદ્ધવજીએ કહ્યું કે ભગવાન તમારા વિયોગમાં હું નહીં જીવી શકું. ભગવાન કૃષ્ણએ કહ્યું કે ઉદ્ધવજી તમને મારો વિયોગ નહીં લાગે, કારણ કે હું આ દેહનો ત્યાગ કરવાનો છું, પણ મારું તેજ તો આ પૃથ્વી ઉપર જ મૂકતો જાઉં છું. શ્રીમદ ભાગવત નામનો ગ્રંથ છે, એમાં હું મારું બધું તેજ પધરાવું છું અને આ ગ્રંથ હું તમને આપું છું. જે કોઈ પણ મારા ભક્તો શ્રીમદ ભાગવતનો આશ્રય કરશે એને ક્યારેય મારો વિયોગ નહીં લાગે. એટલા માટે ઉદ્ધવજી સ્વકીયમ યદ ભવત તેજ તચ્ચ ભાગવતે દધાત, બધું જ તેજ. એટલા માટે તેને એમ વાંગમયી મૂર્તિ. એટલા માટે ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે આપણે ભાગવત ભગવાનને મસ્તક ઉપર લઈ અને નાચીએ છીએ. ભગવાનની જે મૂર્તિ છે. આવું શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. સૂતજી કથા કહી રહ્યા છે સૌનકાદી ઋષિ મુનિઓને કે આમ સુંદર મજાની કથા શરૂ થઈ છે અને જ્યાં સનત કુમારો કથા કહેવાનું શરૂ કરે ત્યાં તો એક આશ્ચર્ય થયું છે. દૂરથી એક સંઘ હરિનામ સંકીર્તન કરતો કરતો નાચતા નાચતા ગાતા ગાતા આવી રહ્યો છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. અને દૂરથી અવાજ આવતો છે. જોયું કે આ સંકીર્તનનો અવાજ ક્યાંથી આવે છે? જ્યાં નારદજીએ જોયું તો જે યમુના નદીના કિનારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જેને માટે થઈ નારદજીને ચિંતા હતી, જેના માટે થઈને જ્ઞાન યજ્ઞ ગંગા નદીના કિનારે કર્યો, એ જ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય યુવાન થઈ અને નાચતા નાચતા ગંગા નદીના કિનારા સુધી પહોંચી ગયા છે. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ.
વાસુદેવ મહારાણીને આવેલા જોઈ અને નારદજી વગેરે સૌ ઊભા થઈ ગયા છે. ભક્તિ દેવીનું સ્વાગત કર્યું છે. ભક્તિએ કહ્યું કે નારદજી ધન્ય છે તમને. તમે ભક્તના શિરોમણી છો. તમારે કારણે મારા દીકરાઓ પણ યુવાવસ્થાને પ્રાપ્ત થયા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ મહારાણી કહ્યું કે નારદ કહો હું ક્યાં બેસું? નારદજી કહે છે કે હે ભક્તિ દેવી, જો તમારે બેસવું જ હોય તો તમને બીજું કોઈ આસન નથી આપવું. અહીંયા જેટલા શ્રોતાઓ બેઠા છે એ બધા શ્રોતાઓના હૃદયની અંદર આપ બિરાજો. એટલા માટે જ્યાં કથા ચાલતી હોય ત્યાં શ્રોતાઓના હૃદયની અંદર ભક્તિ મહારાણી આવીને બેસે છે. આ ભાગવત કથા અને ભક્તિ દેવીનું મહાત્મ્ય છે. દ્રષ્ટવા ભક્તિમલૌકિકં નિજલોકમુપરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલઃ. અને જ્યારે ભક્તો હૃદયની અંદર ભક્તિ ભાવથી ભગવાનનું સંકીર્તન કરે ત્યારે ભગવાન વૈકુંઠમાં નથી રહી શકતા. સાક્ષાત નારાયણ પણ ત્યાં પ્રગટ થયા છે અને અદ્ભુત સંકીર્તન થયું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ગૌ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ રાધે 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 જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન વિહારી લાલ કી જય ભગવાનનું નામ જ્યારે લેવામાં આવે છે, સંકીર્તન કરવામાં આવે છે, સંકીર્તનનું બહુ મહત્વ છે. કળિયુગની અંદર આ કળિયુગનો સાર છે, વેદોનો પુરાણોનો સાર છે કે ભગવાનના નામનું સંકીર્તન.
ભગવાનનું નામ લેતા લેતા ભક્તોએ ભગવાનના સ્વરૂપની અંદર એક થઈ જાય છે. કળિયુગમાં બીજું કંઈ કરવાની જરૂર નથી, માત્ર ભગવાનનું નામ ભાવથી લઈએ, ભાવ વગર લઈએ. ઘણા લોકો એમ કહે કે ભગવાનનું નામ લઈએ છીએ અમે, પણ મન નથી લાગતું. મન ન લાગે તો કાંઈ નહીં, ભગવાનનું નામ લીધે રાખો. ભગવાનના નામની અંદર એ તાકાત છે કે એક દિવસ મનને પણ લગાડી દેશે. પણ હાથમાં માળા તો લેવો પેલા. ઘણા લોકો એમ કહે કે માળા લેવાની હજી ક્યાં ઉંમર છે? હાથમાં માળા લેવાની કોઈ ઉંમર ના હોય, અને ઉંમરની રાહ જોઈએ ને તો નક્કી ન હોય ક્યારે પૂરું થઈ જાય. ફટાકડું ગમે ત્યારે ફૂટી જાય. ભગવાન આપને ખબર થોડી છે, ખબર નહીં કલ કી ઓર બાત, ખબર નહીં પલ કી ઓર બાત કરે કરે. એ તો જે ઘડીએ ભગવાનનું નામ લેવાઈ ગયું એ ઘડી તમારી સાર્થક થઈ ગઈ. सांसों की माला से एक एक श्वास, श्वासे श्वासे सविश्वासम रामम भज दिने दिने. श्वासे श्वासे सविश्वासम, વિશ્વાસની સાથે ભગવાનનું નામ લો. કારણ કે પુનઃ શ્વાસે ન વિશ્વાસ, શ્વાસનો કઈ વિશ્વાસ નથી. આગમિષ્યતિ વાનવા, બીજો શ્વાસ જે બહાર કાઢ્યો એ પાછો આવશે કે નહીં એનો કોઈ ભરોસો નથી. એટલા માટે જે પણ ક્ષણ મળે ત્યારે ભગવાનનું નામ લઈ લેવું. બેઠા ઊભા હોય, કામ કરતા હોય, હરિનામ લેવાય તો આ જીવનું કલ્યાણ થાય. સુંદર મજાનું મહાત્મ્ય ગાન કર્યું છે. પછી તો નારદજી કથા શ્રવણ કરી રહ્યા છે. સનત કુમારો કહે છે, નારદજી પ્રશ્ન પૂછે છે કે આપે કહ્યું કે પાપમાંથી મુક્તિ મળે, તો કેવા કેવા પાપમાંથી મુક્તિ મળે છે? ત્યારે સનત કુમારો કહે છે કે યે માનવા પાપકૃતાસ્તુ સર્વદા જે માણસે બહુ પાપ કર્યા છે, મહાપાપ કર્યા છે, જે હંમેશા ક્રોધ કરે છે, ક્રોધ કરવો એ પણ પાપ છે, જે કુટિલ છે, જે કામી છે, આવા લોકોનું સપ્તાહના શ્રવણથી એ પવિત્ર થાય છે, મુક્તિ થાય છે. જે દાંભિક છે, જેને પંચ મહાપાપો કર્યા છે, પિશાચ જેવું વ્યભિચારી છે, આવા કોઈ પણ પાપ કર્યા હોય તો શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી એની મુક્તિ થાય છે. એમ કહીને એક કથાનક કહ્યું છે કે ધુંધુકારી જેવા પાપી હોય ને તો એની પણ કથા સાંભળવાથી મુક્તિ થાય છે. ધુંધુકારી તો કેવો પાપી હતો, એની પણ 7 દિવસમાં મુક્તિ થઈ ગઈ. વિચારો, આપણે તો ભગવાનનું નામ લઈએ છીએ, ભગવાનની કથા અત્યારથી સાંભળીએ છીએ, ખબર નહીં કેટલી વખત ભગવાનની કથા આપણે સાંભળશું, ભગવાનનું નામ લે તો આપણી તો મુક્તિ થવાની જ છે, એમાં તો કોઈ શંકા નથી. જેને કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું એવા લોકો, અને જેને માત્ર પાપ કર્યા છે, એની પણ મુક્તિ થાય છે ભાગવત કથાથી. અને એ પણ મરી ગયા પછી, આખી જિંદગીમાં તો કોઈ નામ લીધું નથી, મૃત્યુ થઈ ગયું, અવગતિએ ગયો જીવ, એની પણ મુક્તિ કરે છે ભાગવત કથા. એમ કહીને એક કથાનક કહ્યું છે કે તુંગભદ્રા નદીના કિનારે એક નગર છે, ત્યાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભુત્પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ. આ તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. આ બ્રાહ્મણની પત્નીનું નામ છે ધુંધુલી. આપણે સૌએ આ કથા ઘણી વાર સાંભળી છે. ભગવાનની કૃપાથી આ આત્મદેવ બ્રાહ્મણ પાસે સર્વ પ્રકારે બધી જ પ્રકારની સંપત્તિ છે, ભગવાનના રસ્તે ચાલે છે, કોઈ ચિંતા નથી, બધી જ રીતે સુખી છે, સમૃદ્ધ છે, સંપન્ન છે. પણ એક શેર માટેની ખોટ છે, એક સંતાન નથી. અને સંતાન ન હોવાને કારણે આ આત્મદેવ બ્રાહ્મણ બહુ દુખી રહે છે. એને હંમેશા એમ થાય છે કે મને સંતાન નથી, સંતાન નથી. ઘણી વખત તો એમ થાય છે કે દીકરા વગર જીવન નકામું, મારા પછી જો મારો કોઈ વારસદાર ન હોય તો મારા જીવનનો કઈ મતલબ નથી. આવા વિચાર કરે છે આત્મદેવ. ક્યારેક ક્યારેક આત્મહત્યાના વિચારો આવે છે ને. એક વખત તો આત્મહત્યા કરવા માટે જંગલમાં પહોંચી ગયો અને કૂવામાં પડવા જતો હતો. ત્યાં એક સંન્યાસી મહારાજ એમને જોઈ જાય છે અને
અને રોકે છે કે અરે બ્રાહ્મણ દેવતા, આ તમે શું કરી રહ્યા છો? કહ્યું કે હું આત્મહત્યા કરું. શા માટે? કે મારે સંતતિ નથી એટલા માટે હું આત્મહત્યા કરું છું. પેલા સંન્યાસી મહારાજે કહ્યું કે અરે બ્રાહ્મણ દેવતા, સંતાન હોવું કે સંતાન ન હોવું એ તો ભાગ્યની વાત છે. પૂર્વજન્મના કોઈક એવા ઋણાનુબંધ હશે કે તમને આ જન્મમાં સંતાન નહીં હોય. ઘણા બધા લોકો એવા છે કે જેને સંતાન ન હોય તો પણ એને ભગવાનની પ્રાપ્તિ કરે છે, સારા માર્ગે ચાલે છે, કેટલાય લોકોનું કલ્યાણ કરે છે. ઘણા લોકો સંન્યાસી બની જાય છે, સંસારમાં જ નથી પડતા. તમે સંસારી તો છો. છોડો બધી ચિંતા, જે ભાગ્યના ઉપર ભરોસો રાખો. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે જો તમે સંતાન આપી શકો તો વાત કરો, બીજી કઈ વાત, જ્ઞાનની વાત મારી પાસે ન કરો. હું કંટાળી ગયો છું. અરે ત્યાં સુધી હું હેરાન થયો છું કે હું જે ગાય પાળું છું એ ગાયને પણ વાછડાનો જન્મ નથી થતો. પાલ્યતે યા મયા ધેનું, એને પણ વાછડું નથી થતું. એટલા માટે સાવંધ્યા સર્વથા ભવે. એટલા માટે હવે તો મારે, અરે હું જે બીજ વાવું છું એ અંકુરિત નથી થતો. આવું જીવન શું કામનું? સંત બહુ સમજાવે છે. પણ નથી સમજાતી વાત. યતિ કહે છે કે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ સમાસાદ્ય આ દીકરા હોવા, દીકરા ન હોવા, અને દીકરા હોય તો આપણું કલ્યાણ કરે જેવું થોડું જરૂરી છે. ઘણા લોકો દીકરા નથી એટલે દુઃખી છે, ઘણા દીકરા છે તો એવા છે એટલે દુઃખી છે. એટલા માટે કોના છોરુને કોના વાછરું, કોના માને બાપ, કોના માને બાપ, અંધકારે જાડે એકલું. કોના માને બાપ, અંધકારે જાઉં એકલું. હરિનો રસ પીજીએ, હરિનો રસ પીજીએ. સંસાર ધુમાડાના બાચકારે સાથે આવે ન કાંઈ, સાથે આવે ન કાંઈ. રંગ પતંગનો ઉડી જશે, રંગ પતંગનો ઉડી જશે. જેમ આકડાના પાન રે તે હરિનો રસ પીજીએ, તે હરિનો રસ પીજીએ. બહુ સમજાવે છે. પણ આ બ્રાહ્મણ કોઈ પણ રીતે માનવા તૈયાર નથી કે વિવેકેન ભવેત્તિ પુત્રં દેહિ બલાદપી. મને જ્ઞાન નથી જોતું, મને જો સંતતિ આપી શકો. પછી પેલા સંન્યાસીને એમ થયું કે આ બ્રાહ્મણ સમજશે નહીં.
અરે બ્રાહ્મણ દેવતા આ જન્મ તો નહીં, 7 જન્મમાં તમારા દીકરા નથી અને નથી, તમારા ભાગ્યમાં નથી. તમારું કપાળ ઉપરથી જોઈને હું કહી શકું છું. પણ તમારી બહુ ઈચ્છા છે તો જાઓ, તમારા ભાગ્યમાં નથી પણ મારા તપના ફળ સ્વરૂપે આ ફળ તમારી પત્નીને ખવડાવજો. ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ તત પુત્રો ભવિષ્યતિ. મારા આશીર્વાદ છે, જાઓ, તમને સંતાનની પ્રાપ્તિ થશે. રાજી થતો બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો છે, પોતાની પત્નીને કહ્યું છે કે આ ફળ ખાઈ લેજે. દીકરો ન હોવાનું દુઃખ આત્મદેવ બ્રાહ્મણને હતું. ધૂંધુલીને જરાય ચિંતા નહોતી. ધૂંધુલીને તો આ લગ્નમાં પડવું જ નહોતું. સંતો કહે છે કે આત્મદેવ એટલે આપણો આત્મા, ધૂંધુલી એટલે બુદ્ધિ. આત્માને પુત્ર જોઈએ છે પણ બુદ્ધિને પુત્ર નથી જોતો. પુત્ર એટલે શું? આત્મા એ પુરુષ અને ધુંધુલી એટલે બુદ્ધિ. બુદ્ધિ એટલે સ્ત્રી. આત્મા એ પતિ છે અને બુદ્ધિ છે એ પત્ની છે. પુત્ર કોને જોઈએ છે? આત્માને જોઈએ છે. પુત્ર એટલે શું? પુત્ર એટલે વિવેક. જીવનમાં એવો વિવેક આવે કે જેનાથી મુક્તિ મળે, આવો વિવેક જાગે એવું આત્મદેવ તો ઈચ્છે છે. પણ આપણી બુદ્ધિ તર્ક વિતર્કાત્મિકા છે. બુદ્ધિને કઈ ફરક નથી પડતો વિવેક થાય કે ન થાય. બુદ્ધિ તો આપણને સંસારના ચક્રની અંદર ફરતા રાખે છે. ધુંધુલીને આ ફળ આપ્યું છે. ધુંધુલીએ વિચાર્યું કે મારે આ ફળ નથી ખાવું. નૈન સાધુની વાત સાચી પડીને પછી 9 મહિના મારે કેમ કાઢવા વિચારે છે. એને પોતાની વેકેશનનો સમય હતો. પોતાની બેન માસીના ઘરે આવ્યા હતા છોકરાઓ બધા રમવા. પોતાની બેનની સાથે ચર્ચા વિચારણા કરી છે કે તારા જીજાજી આ ફળ લઈ આવ્યા છે. તારા જીજાજીની બહુ ઈચ્છા છે કે અમારા સંતાન હોય પણ હું કાંઈ માથાકૂટમાં પડવા માંગતી નથી. શું કરવું? મંત્રણા થઈ છે બંને બહેનો વચ્ચે. ધુંધુલીની બહેન એને કહે છે કે જો બેન, ભગવાન દયાથી તમારી ઘરે સુખ સંપત્તિ સમૃદ્ધિ બધું છે, એટલું બધું ખાવાનું છે પણ ખાવાવાળા કોઈ છે નહીં. અને જો ભગવાનની કેવી ગતિ છે, કર્મની ગતિ. અમારે ખાવાવાળા કેટલાય છે. મારે 2-3 સંતાનો તો ઓલરેડી છે. અત્યારે પણ મારે સારા દિવસો છે. અમારે ખાવાનું નથી ઘરમાં. અને તમારે આવું સારું છે, તમારે સંતતિ નથી. એક કામ કર, જો તું થોડું સંપત્તિ મારા પતિને આપીશ તો હું મારા પતિને હું રાજી કરી લઈશ કે મારે જ્યારે દીકરાનો જન્મ થશે ને તો એ દીકરો હું તને આપી દઈશ. અરે તારે તો દીકરાથી કામ છે. અને થોડા દિવસ તું તારા પતિને એવી રીતે ખોટું બોલીને એને એ વિશ્વાસ બંધાવજે કે તારે સારા દિવસો છે અને એવો સ્વાંગ સજીને રહેજે થોડાક દિવસ. અને જેવો મારે સંતાનની જન્મ થશે એટલે હું તને આપી જઈશ. અને પછી એમ કહેજે કે મારે દૂધ નથી આવતું એટલે હું આવીને એટલા માટે મારી બેન છે એ દરરોજ આવશે એક વખત અને એનું પેટ ભરાવી જશે. આવું મંત્રણા કરવામાં આવી છે. બીજા કોઈને ખબર નથી પડી. એના બદલામાં એને થોડું ધન આપ્યું છે એને. અને આવી રીતે મંત્રણા થઈ છે. થોડોક સમય વ્યતીત થયો છે. ધુંધુલીની બહેનને ત્યાં પુત્રનો જન્મ થયો છે. કોઈને ખબર ન પડે એમ ધુંધલીને આપી દીધો છે. આત્મદેવ બ્રાહ્મણને ખબર પડી, રાજી થયા છે કે મારે ત્યાં ભગવાનની કૃપાથી સાધુ સંતના આશીર્વાદથી પુત્રનો જન્મ થયો છે. બહુ રાજી થયા છે. દાન પુણ્ય કર્યું છે, પિતૃઓની પૂજા કરી છે. બહુ રાજી થયા છે કે ભગવાને મારી સામું જોયું. 3 મહિનાનો સમય વ્યતીત થયો છે. પાછા એક સારા સમાચાર મળ્યા. અરે આત્મદેવ મહારાજ સાંભળો, બીજા એક ખુશીના સમાચાર છે. તમારી ગાયને ત્યાં પણ દીકરાનો જન્મ થયો છે. ગાયને તો વાછડાનો જન્મ થાય ને, પણ ગાયને ત્યાં દીકરાનો જન્મ થયો. બોલો, ગાયને દીકરાનો જન્મ આવું થાય? એના કાન ખાલી ગાય જેવા હતા, બાકી માણસ આખું. કારણ કે ઓલું ફળ જે છે ને એ ગાયને ખવડાવી દીધું. કારણ કે સંતની સાધનાનું ફળ હતું. અને ફળ એ તો ક્યારેય મિથ્યા જાય નહીં. એ ફળના પ્રતાપે 3 મહિના પછી ગાયને દીકરાનો જન્મ થયો છે. પણ સંતના ફળ સ્વરૂપે જે દીકરાનો જન્મ થયો છે એ બહુ સંસ્કારી અને મહાત્મા થયા છે. એના ગાય જેવા કાન છે એટલા માટે એનું નામ પાડ્યું છે ગોકર્ણ. ભાગવતના બહુ મોટા જ્ઞાતા છે, બહુ મોટા વિદ્વાન છે. બોલે ગોકર્ણ મહારાજ કી જય. ગોકર્ણસ્તુ મહાજ્ઞાની અને ધુંધુકારી મહાકલહ. ધુંધુકારી છે તો દુષ્ટ થયો છે, મોટો થયો અને દુષ્ટ થયો. કારણ કે એનો દીકરો તો હતો નહીં, તો બેનના ઘરેથી લઈ આવી હતી. ખોટું બોલીને અસત્યથી જેનો જન્મ થયો છે એમાં તો શું સાજા વાટ હોય. પછી ધીમે ધીમે દિવસો જવા લાગ્યા છે. સ્નાન શૌચ ક્રિયાહીનો
બ્રાહ્મણ થઈ અને કોઈ દિવસ સંધ્યા વંદન નથી કરતો, ગાયત્રીના જપ નથી કરતો, કોઈ સત્કર્મ નથી કરતો, ભગવાનનું નામ નથી લેતો, આવો દુષ્ટ થયો છે. અને ગોકર્ણ મહારાજ તો વેદનું અધ્યયન કર્યું છે, દરરોજ નિત્ય સંધ્યા વંદન પૂજન આદિ કરે છે, માતા પિતાની સેવા પૂજા કરે છે અને મોટા ભાગે તો તીર્થયાત્રા કરવા જતા રહે છે. પણ માતા તો નહીં પણ પિતાજીને બહુ દુઃખ થયું કે સંત મને બહુ સમજાવતા હતા કે આવા દીકરા ન હોય ને એ જ સારું, આના કરતા તો સંતતિ ન હોય, એક પણ સદગુણ એના જીવનની અંદર નથી. ભગવાને બડે ભાગ માનુષ તનુ પાવા, એક તો 84 લાખ યોનિમાં ફરતા ફરતા ક્યારે મનુષ્યનો જન્મ મળે અને એમાંય બ્રાહ્મણનો જન્મ મળ્યો, અને તેમ છતાંય ક્યારે ભગવાનનું નામ ન લે. નામ ન લે એ તો ઠીક, પણ ન કરવાના એકેય કામ બાકી નથી રાખ્યા. મદિરા પાન કરે છે, વ્યભિચાર કરે છે, આવા બધા કામ કરે છે. બહુ દુઃખી થાય છે. ત્યારે એક દિવસ ગોકર્ણ મહારાજ પોતાના પિતાને સમજાવે છે કે હે પિતાજી, આ બધી કર્મની ગતિ છે. ગોકર્ણ મહારાજ પોતાના પિતાજીને ઉપદેશ આપે છે. દેહે સ્થિમાં સરુધિરે ભીમતિં ત્યજત્વં જાયા સુતાદિશ સદા મમતાં પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠઃ ધર્મં ભજસ્વ સતતં યજ લોકધર્માन् સેવસ્વ સાધુ પુરુષાन् જહિ કામધેનાन् અન્યસ્ય દોષગુણચિંતનમાશુ મુક્ત્વા સેવા કથારસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, દેહ અસ્થિ માંસ રુધિરથી બનેલું આ શરીર છે, છાયા પત્ની પુત્ર આ બધું મમતાને કારણે છે, બાકી અહીંયા કોઈનું નથી. બધા પોતાના કર્મને લઈ અને ભેગા થયા છે. આપણે સત્સંગ કરીએ ત્યારે ગાઈએ છીએ કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે. નાહક નરો બધા મથી મથી રે, કોઈ કોઈનો નથી રે. કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે. પાડી પોસી મોટો તને કીધો, પાડી પોસી મોટો પછી પડીને માં સમૂચો તો નથી રે, કોઈ કોઈનો 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 નથી રે.
સચ્ચિદાનંદ સુધી જ આપણી સાથે આવશે. પરલોક માર્ગમાં આપણી સાથે માત્ર ને માત્ર આપણા કર્મો જ આપણી સાથે આવશે. એટલા માટે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આયુર્નશ્યતિ પશ્યતાં પ્રતિદિનં યાતિ ક્ષયં યૌવનમ. એક એક ક્ષણ આપણું જીવન નષ્ટ થઈ રહ્યું છે. હે પિતાજી, આ બધું છોડો. એ દીકરા, એ પત્ની જાયા સુતાદિ સુતામ મમતામ, આ બધી મમતા છે, આપણું મોહને કારણે એવું લાગે છે. એ બધું છોડો ને ભગવાનના રસ્તે ચાલો. આ બધું છોડીને જતા રહ્યો હવે જંગલમાં, ભગવાનનું ભજન કરો. આજે દીકરાની વાત સાચી લાગી છે અને આત્મદેવ બ્રાહ્મણ બધું જ છોડીને વનની અંદર જતા રહ્યા છે. દશમ સ્કંદનો પાઠ કરી ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાનને પ્રાપ્ત થયા છે, એવી કથા છે. અને આ બાજુ ધુંધુલી અને ધુંધુકારી માં દીકરો એકલા થયા છે. જેવા પિતાજી નીકળી ગયા એવા ગોકર્ણ મહારાજ પણ તીર્થયાત્રા કરવાની માટે નીકળી ગયા. માં દીકરો એકલા. પછી તો ધુંધુકારીએ પોતાની માને માર માર્યો છે. ભાગવતમાં લખ્યું છે, પિતર યુપરિતે તેન જનની તાડિતા વૃષમ. બહુ માર માર્યો છે કે બોલ ક્યાં રાખ્યા છે રૂપિયા મારા બાપાએ, ક્યાં સંતાડી દીધા છે, મને પૈસા આપ, મને પૈસા જોઈએ છે. બધા પૈસાના સગા છે. આપણને એમ લાગે કે આપણા સગા છે, પણ આપણા સગા હકીકતમાં કોઈ નથી. નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ. એ સુરત જાય અને રૂપિયાવાળા થઈ જાય ને પછી ગાડી લઈને આવે એટલે આખું ગામ એનું સ્વાગત કરે કે આવો અમારે ત્યાં ભાગવત કથા આવે છે, તમે મુખ્ય યજમાન, મુખ્ય તમે અમારા અતિથિ, પધારો પધારો, તમે તમારા હાર તોડા કરશો. હું કામ નાથાલાલ બની ગયા ને એટલા માટે. બાકી દરરોજ ઓટે બેસતા, નાથ્યો નાથ્યો કરતા, કોઈ બોલાવતું નહીં. પણ હવે જ્યાં પણ મોટા કાર્યક્રમો હોય બધે મુખ્ય અતિથિ તરીકે બોલાવે છે, કારણ કે સંપત્તિ છે ને એટલા માટે. તો બધા જ પૈસાની પૂજા કરે છે. આપણું કલ્યાણ તો માત્ર આપણા કર્મો જ કરી શકે છે. એટલા માટે આ કથા સાંભળતા સાંભળતા આપણે એ સમજવાનું છે. બહુ માર માર્યો છે, પોતાની માતાને માર માર્યો છે. બિચારો જ્યારે દીકરાના હાથે માર ખાવો પડે ત્યારે પછી જિંદગી જીવા જેવી લાગે, પછી તો જીવન નરક જ લાગે ને. એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે, અત્રૈવ નરકઃ સ્વર્ગ. સ્વર્ગ અને નરક અહીંયા જ છે. જો સારા કર્મો કરીશું તો આપણને અહીંયા જ સ્વર્ગની અનુભૂતિ થશે, અને કર્મ જો આપણા ખરાબ હશે તો આપણને અહીંયા જ નરકની અનુભૂતિ પણ થશે. પછી તો એક દિવસ રાત્રિના દીકરાના ત્રાસથી માતાએ આત્મહત્યા કરી લીધી છે, ધુંધુલીએ. પછી તો દીકરો એકલો થઈ ગયો છે. હવે કોઈ કહેવા વાળું નથી રહ્યું. 5 સ્ત્રીઓને પોતાના ઘરમાં રાખી છે અને એને ખુશ કરવાને માટે થઈને એક વખત રાજાના ખજાનામાં ધાડ પાડી છે. એટલું બધું ધન લઈ આવ્યો છે, આ બધી સ્ત્રીઓને હું ખુશ કરી દઉં, રાજી કરી દઉં. પણ ઓલી સ્ત્રીઓ કઈ તારી હાટું થોડી ત્યાં ઘરમાં રહે છે, એને તો સંપત્તિ જોઈએ છે. એટલા માટે જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી બધા પૈસાના હગા છે. પછી તો આ 5 સ્ત્રીઓએ વિચાર્યું કે આટલું બધું રાજાના ખજાનામાંથી આ ધાડ પાડીને લઈ આવ્યો, રાજાના સૈનિકો આજ નહીં તો કાલ આને તો પકડશે, પણ આની ભેગા આપણે રહેતા હઈશું તો આપણને પકડશે. આપણે જોતું તો આપણને મળી ગયું, હવે આનું આપણે કઈ કામ નથી. એટલે એક દિવસ રાત્રિના સમયે એના હાથ પગ બાંધી દીધા છે અને ગળું દબાવી અને એને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. પણ ધુંધુકારી જલ્દી મરતો નથી. જેને જીવનમાં બહુ ખરાબ કર્મો કર્યા હોય એનો જીવ જલ્દી જાય નહીં, એને અંત સમયે બહુ ભોગવવું પડે છે. એટલા માટે આપણે કહીએ ને કે હાલતા હાલતા પેલા માજી કે દાદા હાલતા હાલતા જતા રહ્યા, ખબર ન પડી કેમ જીવ ગયો. ભાગ્યશાળી. અંત સમય ઉપરથી નક્કી થાય કે એનું જીવન કેવું હતું. અને એટલા માટે ભગવાનની કૃપાથી આપણને સારા દિવસો હોય ત્યારે પણ ભગવાનને, સુખ હોય ત્યારે પણ ભગવાનને યાદ કરવાના, દુઃખમાં પણ ભગવાનને યાદ કરવાના. ધુંધુકારી બહુ મોટો પાપી છે, એનો જીવ જલ્દી જતો નથી. પછી તો મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા છે ત્યારે મહાપ્રયાસે એનો જીવ ગયો છે. અને આવી રીતે જેનો જીવ જાય એ તો અવગતિએ જ જાય.
એટલે ભયંકર પ્રેત બન્યો છે, પ્રેત યોની અંદર ભટકે છે. આ બાજુ આત્મદેવ ગોકર્ણ મહારાજને ખબર પડી છે કે તમારા ભાઈનું મૃત્યુ થયું છે, તમારી માતા અને પિતા એ પણ ધામમાં પધાર્યા છે, બધાની શ્રાદ્ધ વિધિ કરી છે ગોકર્ણ મહારાજે. અને એક દિવસ ફરતા ફરતા ગોકર્ણ મહારાજ પોતાના પૈતૃક ઘરની અંદર આવ્યા છે. રાત્રિના સમયે સુતા છે, ભગવાનનું નામ લઈ રહ્યા છે. અને એમાં રાત્રિના 12 વાગ્યાનો સમય થયો છે. પોતાના ઘરમાં ચિત્ર વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા છે. અલગ અલગ પ્રકારના દ્રશ્યો દેખાય છે, પ્રકાશના સ્વરૂપમાં દેખાય છે. ગોકર્ણ મહારાજ સમજી ગયા કે કોઈ અવગતિએ ગયેલો જીવ છે, પણ કઈ બોલી નથી શકતો. એટલે હાથમાં અંજલિ લઈ અને જ્યાં અંજલિ છાંટે છે ત્યાં પેલા પ્રેતને વાચા ફૂટે છે. ગોકર્ણ મહારાજ પૂછે છે કે કોણ છો તું? ત્યારે ધુંધુકારી કહે છે કે અહમ ભ્રાતા ત્વદીયોહમ ધુંધુકારી નામતઃ સ્વકીયેન દોષેણ બ્રહ્મત્વં નાશિતમ. અરે ભાઈ, તારી અવગતિ થઈ, મેં તો તારા માટે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, તારી મુક્તિ થાય એટલા માટે. ત્યારે પેલો પ્રેત કહે છે કે હે ભાઈ, એક વખત નહીં 100 વખત શ્રાદ્ધ કરશો તોય મારી મુક્તિ નહીં થાય. મેં એવા પાપ કર્યા છે આખી જિંદગી. મેં પાપ કર્યા છે. સૌથી મોટું પાપ છે ભગવાનને ભૂલવા. ભૂલ્યો તારી સેવા, મેં પાપ કર્યા છે. હું ભૂલ્યો તારી સેવા. કરુણાનો કોઈ પાર નથી. કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પશ્ચાતાપ થાય છે કે ભગવાનનું નામ ન લીધું, ભગવાને મને મનુષ્યનો જન્મ આપ્યો, પણ પછી પસ્તાવો થાય એનું શું? ભગવાને આખું જીવન આપ્યું હોય ત્યારે આપણે ભગવાનનું નામ ન લઈ શકીએ. મૃત્યુ પછી એને પસ્તાવો થાય છે. કઈ વાંધો નહીં ભાઈ, હું કંઈક વિચારીશ. તારી મુક્તિ કઈ રીતે થાય હું કંઈક વિચારું. વહેલી સવાર થઈ છે, સંધ્યા વંદન આદિ કરી અને ભગવાન સૂર્યનારાયણનું સ્તંભન કરીને ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યનારાયણને પૂછે છે કે 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ કઈ રીતે કરવી? ત્યારે સૂર્યનારાયણ મનમાં પ્રકાશ કરે છે કે શ્રીમદ ભાગવતા શ્રીમદ ભાગવતની કથા થાય છે તો પાપ ધ્રુજવા માંડે છે. કંપન્તે સર્વ પાપાની વિદ્યતે હૃદય ગ્રંથિ. ગોકર્ણ મહારાજ બીજા દિવસથી શ્રીમદ ભાગવતની કથા કરે છે અને પેલો પ્રેત વાયુના રૂપમાં પ્રેત છે. ક્યાં બેસું કે જગ્યા નથી મળતી અને એક વાંસનું ઝાડ હોય છે, અંદરથી પોલું હોય છે એટલે એની અંદર બેસી જાય છે. જેમ જેમ એક પછી એક દિવસો જાય છે એમ એની ઉર્ધ્વગતિ થાય છે પ્રેતની. પેલા દિવસની કથા પૂર્ણાહુતિ થાય છે, બધા સાંભળે એવો અવાજ થાય છે, એ વાંસની એક ગાંઠ તૂટે છે, જીવની ઉર્ધ્વગતિ થાય છે. એમ 7 દિવસમાં એ 7 ગ્રંથિનો વાંસ હતો એમાંથી બહાર નીકળે છે અને એનો મોક્ષ થાય છે અને સાક્ષાત દેવતા જેવું સ્વરૂપ ધારણ કરે છે. સંત કુમારો કથા કહે છે કે આવા પ્રેત યોનિમાં રહેલા જીવોની પણ શ્રીમદ ભાગવત કથાથી મુક્તિ થાય છે.
એટલા માટે મુક્તિ માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય તો શ્રીમદ ભાગવતની કથા છે. આમ સુંદર ભાગવત કથાનું મહાત્મ્ય 6 અધ્યાયમાં કહ્યું છે. 6ઠા અધ્યાયમાં તો નિયમો બધા કયા છે. કાલે આપણે જોયા બધા નિયમો કે નીચે બેસવું, નીચે સૂવું, ક્રોધ ન કરવો, જો શક્ય હોય તો ભવિષ્યાન્યન્વા ભાવ્યમ, એવું લખ્યું છે ભાગવતમાં. એટલે ખાલી ખીર ખાઈ અને ભાગવતની કથાનું શ્રવણ કરવું, અને એ બપોરે ને સાંજે ખાલી ખીર ખાવાની. એક સમય તો એવો હતો ખાલી ઘી પીને લોકો કથા, પણ હવે એ બચે નહીં આપણને, કારણ કે એના માટે કસરત પણ કરવી પડે. અને એમાં આવો તડકો, હવે તો ઘીના લાડવા એ માણસો, એક સમય હતો બ્રહ્મચર્યાસી થાય ને લોકો લાડવાની હરોળ લાગતી. હવે સમય કી બાત હૈ. એક સમય જો શક્ય હોય તો એક ટાઈમ ભોજન કરીને કથાનું શ્રવણ કરવું, અને જો દવા ચાલુ હોય ને ડોક્ટરે ના પાડ્યું કે ભૂખ્યું નહીં રહેવાનું, તો 2 ટાઈમ 3 ટાઈમ જમીને પણ કથાનું શ્રવણ કરવું. એક ટાઈમ જમવાથી કે ભૂખ્યું રહેવાથી ભગવાન નહીં મળે, કથા સાંભળવાથી ભગવાનની પ્રાપ્તિ થવાની છે. એટલા માટે ભોજનનો નિયમ એટલા માટે છે કે જેથી કરીને આપણે સારી રીતે બેસી શકીએ, ઘડી ઘડી ઊભું ના થવું પડે. અને સરસ મજાનો માથે પંખો ફરતો હોય અને થાંભલો મળી ગયો હોય તો ઘણી વખત આંખું બંધ થઈ જાય. પછી કોઈ કહે કે હવે કથા પૂરી થઈ ગઈ, બેન જાગો, ત્યારે આપણી નીંદર ઉડે અને પછી ભગવાનની ધૂન લેતા લેતા પાછા ઘરે વહી જાય. જેવા આવ્યા હતા એવા ઘરે પાછા, કાંઈ ફરક ના પડે. એટલા માટે એક સમય, અથવા તો ઓછું, દરરોજ 4 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાઈને પણ કથાનું શ્રવણ કરવું. કથા ક્યાં કરવી? તીર્થે વાપી, વને વાપી, ગૃહે વા શ્રવણમ પદમ. તીર્થ ક્ષેત્રમાં કરો, કોઈ મંદિરમાં કથા કરો, ઘરમાં કરો, પણ વિશાલા વસુધા યત્ર, જ્યાં વિશાળ જગ્યા હોય. એટલા માટે મીનાબેન કહે કે આપણે અહીંયા કથા કરશું ને તો વધારે સારી જગ્યા છે, જેથી કરી અને આપણે રાસ રમવું હોય ને ગોપીઓને તો એને વાંધો ન આવે. અને જેટલા અતિથિઓ આવે બધા ઠેઠ સુધી ગમે એટલા માણસો થાય, કઈ ચિંતા જ નહીં. જરૂર પડશે તો માંડવો આપણે વધારે દેવું, પણ વિશાલા વસુધા યત્ર, જ્યાં વિશાળ જગ્યા હોય ત્યાં કથા કરવી. કથાકાર કોને, કથા વક્તા કોને બનાવતો? વક્તાના પણ નિયમો છે, શ્રોતાના પણ નિયમો છે. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્ત હોય તો, વિરક્ત એટલે કે કથા છે એ કઈ પૈસા માટે ન થાય તો સારું, કારણ કે આજીવિકાનું સાધન નથી કથા. કથા તો ભક્તિનું સાધન છે. વિરક્ત વૈષ્ણવ હોય, વિપ્ર હોય, વેદ શાસ્ત્ર ભણેલ હોય, દ્રષ્ટાંત કુશલ હોય, ધૈર્યવાન હોય, ધીરો, વક્તા કાર્યોથી નિસ્પૃહ, આવા બધા વક્તાના ગુણો છે. કેટલો સમય સુધી કથા કરવી એ બધું છે. અને એક મહત્વની વાત છે, બ્રહ્મચર્ય, અધ સુક્તિ, પત્રાવલ્યામ, એ બધું તો છે જ. બને એટલું ભગવાનનું નામ લેવું. પણ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે જે કોઈની મનોકામના કાંઈ પણ હોય, તમે કોઈ પણ ઈચ્છા લઈને ભાગવત કથાનું શ્રવણ કરો તો જરૂર ભગવાન તમારી ઈચ્છાને પૂરી કરે છે. એટલા માટે જે લોકો દુઃખી હોય એ લોકો ખાસ કથાનું શ્રવણ કરે. સુખી હોય તો કરે જ, પણ દુઃખી લોકો તો ખાસ, કારણ કે દુઃખમાંથી મુક્ત થવા માટે સંસારમાં કોઈ પાસે એની કોઈ દવા નથી. એ દવા વેદવ્યાસજી પાસે છે, એ સુખદેવજી પાસે છે એ દવા, કે અહીંથી કંઈક એવી ચાવી મળી જશે તો પરિસ્થિતિ તમારી કદાચ ગમે તેવી હશે પણ તમારી મનસ્થિતિ બદલાઈ જશે, તો પછી તમને દુઃખમાં પણ સુખની અનુભૂતિ થશે, તમારી દ્રષ્ટિ બદલાઈ જશે, અને પછી તમને હંમેશા ભગવાનનું નામ યાદ આવશે, તો જીવનું કલ્યાણ થશે. આમ સુંદર મજાના 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતની કથાનું મહાત્મ્ય કહ્યું છે. ત્યારબાદ પ્રથમ સ્કંદની આગળની કથા કહી છે. એ પહેલા આપણે થોડીવાર હરિનામ સંકીર્તન કરીએ 10 મિનિટ, એટલે તમે પણ જલપાન કરી લો, પછી આપણે આગળની કથા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય
રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ જય જય